આજે આપણે એકદમ પોચા રૂ જેવા ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને તેવા ગુજરાતી ઢોકળા બનાવીશું. તો એના માટે આપણે અહીંયા 1 કપ જેટલા ચોખા લીધા છે. એમાં આપણે અડધા કપ જેટલી ચણાની દાળ અને 1/4 કપ જેટલી આપણે અડદની દાળ એડ કરીશું અને સરસ પાણીથી તેને ધોઈ લઈશું અને પછી તેને પલાળી દઈશું 3 થી 4 કલાક માટે. હવે આપણે આ રીતે ચોખા અને દાળ પલળી જાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને થોડું દહીં અને થોડું પાણી એડ કરી આપણે એકદમ સરસ એવું બેટર પીસી લઈશું. એવી જ રીતે આપણે વધેલા દાળ ચોખાને પણ પીસી અને બેટર તૈયાર કરી દઈશું. હવે આપણે બેટરમાં મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું. 1 ચમચી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી આપણે મીઠું એડ કરીશું. હવે આપણે આ રીતની ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને 2 થી 3 ચમચા જેટલું બેટર આપણે એક બાઉલમાં નીકાળી દઈશું. એમાં આપણે 1 ચમચી જેટલો આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો ઈનો એડ કરવાથી બેટર થોડું ફ્લફી થઈ જશે. એવું તરત જ આપણે તેને તૈયાર કરેલી પ્લેટ ઉપર નાખી દઈશું અને આપણે તેના ઉપર મરચાંથી ગ્રીસ કરી લઈશું. અહીંયા મેં પાણી ઉકળવા મૂકી દીધું છે. તેમાં આપણે પ્લેટ એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ જેવું આપણે સ્ટીમ કરી દઈશું. 15 મિનિટ પછી આપણે ઢોકળાની પ્લેટ ઠંડી થાય પછી આપણે તેના પીસ કટ કરી દેવાના છે. આ ઢોકળાને તમે ડાયરેક્ટ સિંગ તેલમાં ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. ચટણી સાથે તો બહુ જ મજા